क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। समयसार ग्रंथाधिराज 15મી વારના સળંગ પ્રવચનો 66માં થયેલા પ્રવચનો 35 અને 20 21 55 56 વર્ષ પહેલા કેવી સભા હશે, ઉદયશ્રીના એક એક વાક્યને આમ સભા એવી ઝીલે, આમ મોજે મોજે મોજાઓ ઉછળતા હોય, તરંગે ચડેલી સભાએ, વાહ સાહેબ, વાહ ગુરુરાજ, વાહ મહારાજ. ઉદયશ્રીના વાક્યો જ્યારે જ્યારે આવે ને હાર્દમાંથી, તો વચ્ચે શ્રોતાઓની જે નાની નાની પ્રક્રિયાઓ છે, જેમાં ઘણી બધી છપાયેલી નથી હોતી, વ્યક્તિગત આપણે બહુ ધ્યાનથી સાંભળીએ ને તો ખ્યાલ આવે. એટલે એ પાછળના બધા ઓડકાર, કેમ કે મિષ્ટાન બધું વિધેયનું છે, આના હારક થવા માટે. મને આજે એવી પ્રતીતિ થઈ કે ગાથા 14મી પાંચે બોલ, પણ આ પાંચે બોલ ને આનંદ ઘનજીના ચિંતનમાં ઝબકોળીને ગુરુદેવશ્રીએ આપણને પીરસ્યું. આજે આનંદ ઘનજીના પદો તો એવા સવાર હતા ગુરુદેવશ્રીના ચિત્ત પર. ખરેખર એમની જે 24 તીર્થંકરોની સ્તુતિઓ ગુજરાતીમાં લખેલી છે, બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. આપણે જે 9મો કળશ છેલ્લે વાંચી ગયા, ઉદયતિ ન નયશ્રી રસ્તમેતિ પ્રમાણમ, એટલે નયોની લક્ષ્મી ઉદિત થતી નથી, પ્રમાણસ્ત પામી જાય છે, નિક્ષેપોના સમૂહ ક્યાં વયા જાય છે, ન વિદ્મો એટલે અમે જાણતા નથી. ધર્મનાથ ભગવાન કે અનંતનાથ ભગવાન 24 તીર્થંકરોમાંથી કે સુપાર્શ 3 તીર્થંકરોમાંથી એક તીર્થંકરના સ્તવનમાં એવું લાગે જાણે કે પ્રમાણ નય નિક્ષેપ એ બધું અભૂતાર્થ કેવું છે, એની બધી એમાં આનંદ ઘનજીએ ચર્ચા કરી છે. મારી પાસે એક આનંદ ઘનજીનો એક બહુ મોટો આમ સમયસાર જેવડો ગ્રંથ છે, કે અહીંયા ટેબલ ઉપર મળેલો આનંદ ઘનજીનો બહુ મોટો ગ્રંથ. એમાં કેટલા હશે 700-800 બધા આનંદ ઘનજીના પદો છે. બીજા પીડીએફ ફાઇલમાં છે 2-3 બધા. આજે કેટલાક તીર્થંકરોની વંદના ગુરુદેવશ્રીએ યાદ કર્યા, કાવ્યો બધા સભામાં પીરસ્યું, આમ પંક્તિ પંક્તિ એ બધું પીરસ્યું, અને ક્યાંય એક પણ પંક્તિ, એક પણ પદ 14મી ગાથામાં આવેલા બોલોથી હટકે નહીં. બિલકુલ અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ. જેમ સુવર્ણનો દાખલો આવ્યો છેલ્લામાં, તો અસંયુક્તમાં, તો દરેક દ્રષ્ટાંત સાથે, દરેક મૂળ સિદ્ધાંત સાથે સાંકળીને જ બધા ચરણો, બધા પદો આનંદ ઘનજીના.
સિદ્ધાંત બોધ એવો શબ્દ આવ્યો. કેમ કે 14મી ગાથાની ટીકામાં છેલ્લે આ શબ્દ આવેલો છે, એક બોધ. એક બોધ એમ શબ્દ આવ્યો ને. સ્વાધ્યાયમાં આપ સૌ જોઈ શકો છો, તમારી પાસે જે ગ્રંથ હોય એમાં કાઢીને. હું ઓરિજિનલ ગ્રંથ સાથે મૂળ શાસ્ત્ર માંથી કાઢીને આપને બતાવું કે જે છેલ્લે બોલ આવ્યો છે, છેલ્લે એમાં સ્વયં બોધમ એમ, પોતે એક બોધ, અસંયુક્તમાં એ બોલ છે. એ શબ્દ છે, શબ્દની વાત કરું છું. હા, જો એકાંત બોધ રૂપ છે. એકાંત એટલે સર્વથા લેવાનો અહીંયા. તો પણ જે પોતે એકાંત બોધ રૂપ છે એટલે જ્ઞાન રૂપ છે. અસંયુક્ત વાળો બોલ છે છેલ્લો. એમાં જળનો દાખલો આપેલો છે અને જળની ઉષ્ણતાની વાત કરે. એ અગ્નિજન્ય ઉષ્ણતા છે. શું કીધું? જે અગ્નિના સંયોગે અગ્નિજન્ય ઉષ્ણત્વ છે. તો એ ઉષ્ણત્વ કાંઈ જળનો ત્રિકાળ સ્વભાવ નથી. સમજાય છે? પહેલો જે બોલ છે એમાં જે લખ્યું અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે જળનો સંયુક્તપણારૂપ એટલે તપ્તપણારૂપ અવસ્થાનો અનુભવ કરતા પર્યાયના સમીપમાં જેને અનુભવ કર્યો ને, સંયોગે જોયું ને, સ્વભાવે ક્યાં જોયું? સંયોગે જુઓ તો પામરતા જ દેખાય, સ્વભાવે જુઓ તો પ્રભુતા જ દેખાય. એ આનો રહસ્ય છે. સંયોગે જોશો તો પામરતાનો પાર ન મળે અને સ્વભાવે જુઓ તો પ્રભુતાનો પાર ન મળે. રાણાને મીરાબાઈ દુખિયારી દેખાય છે અને મીરાબાઈ પોતાની જાતને શ્રી કૃષ્ણની નજરે જુએ છે તો એને એમ લાગે કે આ વિશ્વમાં મારા જેવા કોઈ સુખિયારી નથી. मैं एकाकी एकत्व लिए सब ही आते तन धन को साथी समझाता पर ये भी छोड़ चले जा. ये गेलમાં છે, આનંદમાં છે. રાણાજી અમે ગોવિંદના ગીત ગાશું. એ મોજમાં છે. એને ખબર છે કે મારે જેનો ભેટો કરવો હતો એનો ભેટો મને થઈ ગયો. એ મારો ભૂતાર્થ છે. એમ અહીંયા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની પરિણતિ. પર્યાયના સમીપમાં જઈને અનુભવ કરતા ઉષ્ણપણારૂપ સંયુક્તપણું ભૂતાર્થ છે ને. પર્યાય બધું છે. આ પાંચે બોલમાં સમજવું. પર્યાયના સમીપમાં જઈને બંધનની દશાને સ્વીકારતા ભૂતાર્થ છે. રામચંદ્રજી સ્વીકાર કરે છે. દાખલો, રામચંદ્રજીના જ્ઞાનમાં બરોબર પ્રમાણનો જ્ઞાન છે. સીતા મારી પત્ની છે. રાવણ એને ઉપાડીને લઈ ગયા છે. મારે મારી પત્નીને એની પાસેથી મેળવવું તો પડશે જ, ભલે ને એને માટે મારે યુદ્ધ કરવું પડે. એ બદ્ધ સ્પષ્ટપણાનું ભાન. એટલે અયથાર્થનો યથાર્થ જ્ઞાન. શું કીધું? અયથાર્થનું યથાર્થ જ્ઞાન, અભૂતાર્થનું ભૂતાર્થ જ્ઞાન. વાહ, ગજબ. અભૂતાર્થનું ભૂતાર્થ ભાન. ભૂતાર્થ માત્રનું ભાન એમ નહીં. એ તો ભવમાંથી સંસ્કારમાં લઈને આવ્યા છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ છે. કોની વાત કરું છું? રામચંદ્રજી. એ તો ભવના સંસ્કાર લઈને આવ્યા છે. આજ ભવે મોક્ષે જવાના છે. એ તત્વ મોક્ષગામી હતા ને. ભૂતાર્થનું તો ભાન લઈને આવ્યા છે, પણ હવે આ માથે આવી પડેલી પામરતા જે અભૂતાર્થ છે, જે બદ્ધ સ્પષ્ટપણું છે, જે અન્યપણું છે, શું રામચંદ્રજીની દશામાં સિદ્ધ બની ગયા? કર્મ બંધન છૂટી ગયા?
જે છે ઈ 14 વર્ષનો વનવાસ, રાવણ હારે માથાકૂટો, બધો નિયોગ છે કે નહીં સાહેબ? એ નિયોગ છે કે નહીં? નિયોગ. એ પર્યાયનો સત્યને ઓળખો. આ પર્યાયનો સત્ય છે. હા, વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ જુઓ તો તમને આનંદ આનંદ સિવાય કઈ. હા, સ્ક્રીન ઉપર જુઓ બધે. તમને 10 વાક્ય બતાવું, અદ્ભુત રત્ન છે, રત્ન. વાંચવું છે, જોવું છે, બધાને બતાવો. હા સાહેબ બતાવો ને, અમે એના માટે તો બેઠા છીએ. હા, જો બધાય જુઓ, બહુ અદ્ભુત વાત છે. जब भी दुखी हो अपना अज्ञान खोजे. એનો સમજાય છે ને હિન્દી બધાને? હા, जब भी दुखी हो अपना अज्ञान खोजे. સંયુક્તપણું છે કે નહીં પર્યાય? પાંચમો બોલાયો ને અસંયુક્તપણાનો. તો પર્યાય સંયુક્તપણું છે કે નહીં? હા, તો કહે છે जब भी दुखी हो. अच्छा, મને એક વાત કરો, દુખી છીએ કે નહીં? માટે તો દોડી દોડીને આવીએ છીએ. ક્યાં હોસ્પિટલે ભરતી થયા હતા? દુખી હતા, શરીરની વ્યાધિ હતી અને વ્યાધિને લીધે દુખી હતા. દરેકને લાગુ પડે આપણને. ક્યાં દોડી દોડીને રસોડામાં જઈએ છીએ? દુખી છીએ, ભૂખથી. હા, ક્યાં પેઢીએ જઈને બેસીએ? દુખી છીએ. સમજો આ વાતને. પર્યાય પામરતા છે. પર્યાય પામરતાનો પાર ન મળે અને દ્રવ્ય સ્વભાવે પ્રભુતાનો પાર ન મળે. પ્રભુતાની દ્રષ્ટિ કરે, પામરતા ઊભી ન રહે. પામરતા સ્વીકારે, પ્રભુતા કદી નહીં પ્રગટે. આ ગુરુદેવનો બોલ છે, માર ધડાક પહેલેથી, કે હું પ્રભુ છું કે પામર છું. તો પ્રભુ છે પણ પર્યાય પામરતા પણ છે. એ પામરતાને તો તારે ઓળંગવું જ પડશે, નહીં હાલે. हाँ, जब भी दुखी हो अपना ज्ञान खोजे, क्योंकि वो ही दुख का कारण है. ये बोधी बीज મળ્યું નથી ને, સિદ્ધાંત બોધ થયું નથી ને, માટે અજ્ઞાન છે. આવા પણ બોલ આજના પ્રવચનમાં આવ્યા છે. હું કહીશ તમને હમણાં, બહુ શાંતિથી સાંભળજો. બીજો, मान्यता का सुख और मान्यता का ही दुख है. ઉદયશ્રી બોલ્યા છે, શુરુઆતમાં બોલે છે, સંયોગનો દુઃખ નથી તને. યાદ આવ્યું? આજે બોલે સંયોગનો દુઃખ નથી. પછી હમણાં વાંચું, મૂળમાંથી વાંચીશ, બતાવીશ. સંયોગનો દુઃખ નથી. હું બહુ પહેલા એક વાત આપ સૌને કરી હતી, રોગના કાળે પણ રોગનો દુઃખ નથી. બ્રહ્મચારી રવિન્દ્રભાઈ બહુ બોલે, રોગના કાળે પણ રોગનો દુઃખ નથી, રાગનો દુઃખ છે. ઘણાને તો દુઃખ નથી એનોય દુઃખ હોય છે. હા, ધંધો દીકરો સંભાળે, રસોડું વહુરાણી સંભાળે, આહારના બેંકિંગના કામ બધા પૌત્રો સંભાળે, દવા દારૂનું કામ હોય તો શ્રીમતી સંભાળે. હવે સાહેબ કાંઈ દુઃખ નથી, બોલો, એનો દુઃખ છે. પહેલા વડિયા તો બળદગાડામાં જતા, હા બળદગાડામાં જતા, બસમાં જતા. હવે દીકરાને બસ કહેવાની વાત, દીકુ મનોજ, મનોજ મારે વડિયાની બહુ યાદ. પપ્પા બોલો ને તમે, ગાડી હાજર. સાહેબ બધું સુખ છે, હવે એક જ દુઃખ છે. શું? કાંઈ દુઃખ નથી, એનો દુઃખ છે. હવે આવા દુખિયારાને સુખી કોણ કરે? એ બોલ્યા ગુરુદેવશ્રી આજે, 3 લોકના નાથ તીર્થંકર પરમાત્મા પણ તને સુખી ન કરી શકે. આજે જ બોલે છે, मान्यता का सुख और मान्यता का ही दुख है. तीजो, पर को अपना मानना ही अपने से पराया होना है.
આ બહુ સરસ છે બોલો. હા, પર કો અપના માના એટલે પર્યાયે જે અભૂતાર્થ છે એને પોતાનું માન્યું ને, તો પોતાનું જે ભૂતાર્થ છે એ શું થઈ ગયું? હા, એ પરાયો થયો ને. હા, ખ્યાલમાં આવે છે. जो था अपना मेरा उसे पराया किया, જે મારો હતો એને મેં પારકો જાણ્યો. જે પારકો છે એને છાતી સરસો વળગીને બેઠો. પર કો અપના માનના ही अपने से पराया होना है. આ અજ્ઞાન છે મૂળમાં. होने का डर है, होने का डर व्यक्ति को रात भर सोने नहीं देता है. આ સૌથી મોટો ભય. કઈનો બાપ? દુઃખનો બાપ. હા, ક્યાંક દીકરો આડે રસ્તો ફાટ્યો તો વહુરાણી મારી વાત નહીં માને તો અરે તારા પાલવમાં પુણ્ય હશે તો 10 વખત માનશે, અને જો પાલવમાં ના પુણ્ય ખૂટી પડ્યા તો સમજી લેજો તારું શરીર તારું નહીં માને. સાહેબ યાદ રાખજો, તારું શરીર તારું નહીં માને. દીકરા તો બહુ દૂરની વાત છે, અને વહુ તો ઈ તો પછી ખબર નહીં ક્યાંથી લીમડામાંથી આવી હોય કે શેરડીમાંથી આવી હોય, થોરમાંથી આવી હોય. બહુ વિચારજો, બહુ કરે સાહેબ. આ એવી અદ્ભુત વૈરાગ્ય ભાવના છે આ બધા. હા, जोश हो चाहे नहीं, जोश चाहे हो या नहीं, पर व्यक्ति के पास होश अवश्य होना चाहिए. जोश અને હોશ બેવનો ભેદ ના. परिणमन को हंसकर स्वीकारना ही तो पुरुषार्थ है. છઠ્ઠો પોઈન્ટ, પરિણમન ને થવા યોગ્ય થાય છે. ચલાબેન, આ લાલુભાઈ નું બોલ. થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. બસ जो होना है सो निश्चित है, केवल ज्ञानी ने गाया है, उस पर तो ध्यान दिया रे प्रभु. हाँ, पर का प्रभु છે કઈ પંક્તિ છે બહુ સરસ વાત. સતકાન પ્રભુ સન્માન કિયા, સતનો મેં સન્માન ન કર્યો. શું કીધું? સતનો મેં સન્માન ન કર્યો. બહુ સરસ છે. उस पर तो श्रद्धालान सका, परिवर्तन का अभिमान किया, बनकर पर का बनकर पर का करता अब तक, સતકાન પ્રભો સન્માન કિયા. સતનો સન્માન નહીં કર્યો. જે છે જેમ છે એને મેં ઓળખ્યો नहीं. भगवान तुम्हारी वाणी में जैसा जो तत्व दिखाया है, शादवाद नहीं अनेकांतमय समय सार समझाया है, उस पर तो ध्यान दिया न प्रभु, विकथा में समय गवाया है. शुद्धात्म रुचि न हुई मन में, ना मन को उधर लगाया. आज्ञा परिणमन को हंसकर स्वीकारना ही तो पुरुषार्थ है. सातवां, अपने को शुद्ध मानना ही तो शुद्ध होना है. मानो तो शुद्ध, नहीं मानो तो अशुद्ध. जे शुद्ध आत्मा ने जाने ते शुद्ध, जे अशुद्ध आत्मा ने जाने ते अशुद्ध. समय सा मगाथा छे. हाँ, मन चंगा तो या मानो तो मालिक छो, नहीं तो भिखारी छो. मानो तो भगवान छो, अने नहीं तो छो ही तो छो. हाँ? अपने को शुद्ध मानना ही तो शुद्ध होना है. शुद्धात्मा के समान कोई दूसरा सुंदर और सुखद घर नहीं. हमारी घरे कोक वार आओ ने, कયું ઘર તમારું? નવો બંગલો બનાવ્યો હોય ને, તો જે મળે એને કહે
થઈ ગયો, મકાન થઈ ગયા, રિનોવેશન થઈ ગયો, સાહેબ એક પગલા શેના પગલા, ક્યાં પગલા? હા ભાઈ આમાંથી બહાર નીકળવું તને કઠણ પડશે, અઘરું પડશે. કેવા જળ સંયોગો, બોલો એ બંધાયેલો છે કે નહીં? બદ્ધ સ્પષ્ટ છે કે નહીં? પર્યાય અન્ય અન્ય દશામાં મોહાયેલો છે કે નહીં? વિશેષમાં મોહાયેલો છે કે નહીં? અનિયતમાં મોહાયેલો છે કે નહીં? અને અસંયુક્ત હોવા છતાં સંયુક્ત ભાવો સાથે ખરડાયેલો છે. બોલ પાંચે પાંચ પરમાર્થ માટે છે, અને આ જીવે પર્યાય પાંચે પાંચ ની ઊંધાઈ પકડીને બેઠો છે. આ પાંચે બોલ ની ઊંધાઈ જિંદગીમાં. અને બોલે કેવું? ધનધૂળ છે, મૂકને, મૂકી દે ને તું. અમારે તો ક્યાંય લપમાં હવે પડવું. હવે ગુરુદેવ અને સુનિલભાઈ શાસ્ત્રી અને સ્વાધ્યાય ભવન અને ફલાણું બોલમાં તો વાતો કરમાં, વાતોના વડા ખાવાથી પેટ ભરાતું નથી. शुद्धात्मा के समान कोई दूसरा सुंदर और सुखद घर नहीं। हम तो कब निज घर आए। या सुंदर घर ત્રીજી ગાથા છે આ. એકત્વ સુંદર लोक में ये नहीं बात છે આ. નવમો બોલ. गलती किसी की भी हो, याद रखજો, સમાજની ગલતી હોય, ભૂલ, દીકરાની હોય, વહુની હોય, પત્નીની હોય, પુત્રની હોય, પૌત્રની હોય, શ્રોતાની હોય, વક્તાની હોય. ગોવિંદ, ગોવિંદને શું કહેવાય? રાષ્ટ્રપતિ કોણ છે? ગોવિંદ. મહામહિમ રાષ્ટ્રપતિ કોવિંદની હોય, ગમે તેની હોય. આ જો ને આ બધી 1000 રૂપિયાની નોટ બધી બંધ થઈ ગઈ, 500 રૂપિયા ઉપાધિ ઉપાધિ થઈ ગઈ. ભલે ને ભૂલ પછી મોદી સાહેબની હોય કે તારા પુણ્યની હોય, ખરેખર તો તારા પુણ્યની પણ ભૂલ નથી, કેમ કે તારા પુણ્ય છે એટલે તો તારા પાલવમાં એ 1000 રૂપિયાની નોટો છે ને. તારા રાગની મોટામાં મોટી ભૂલ છે, તારી માન્યતાની ભૂલ છે, એટલે તું દુખી છે. ભૂલ કોઈની પણ હોય, પણ તને મળશે. શું મળશે? પરમનન્ટ છે, શું મળશે? ગેરંટી છે. કષ્ટ તો મળશે, એટલે તારે દુઃખી તો થવું પડશે. સીતાને પત્ની માને છે ને, સ્વીકાર્યું છે ને, જાઓ હવે માથાકૂટ કરવા આવવાના રે. અને તું બલભદ્ર, જો હું કયા એંગલ થી બોલું છું સમજો, એનો ફ્લેવર સમજો, ફ્લેવર, ટેસ્ટ. તું તદ્ભવ મોક્ષગામી જીવ છે ને, તને આ શોભા દે છે, અને ઓલો તો નરકગામી છે ને. તો જે ભવે તારે મુક્તિ મળવાની છે, બલભદ્રપણું, તદ્ભવ મોક્ષગામી પણ તું લઈને બેઠો છે, છતાં તને હુજે ઓલા નરકગામી હારે બાજવા માટે. પણ શું કરીએ? પર્યાય નો સત્ય છે. તદ્ભવ મોક્ષગામી રામ જેવા રામને પણ રાવણ જેવા રાવણની હારે લડવું પડે. એ તો ક્રમબદ્ધ પર્યાય છે. ઈ તો વસ્તુ સ્વરૂપ છે. જે દ્રવ્યનું, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, બધું સુનિશ્ચિત છે કે નહીં? દસમો, खोटा कार्य खोटा उपहार लेकर आता है. ખોટું કરીશ ને, ખોટું જ આવશે, અને એ ઉપહાર તરીકે આવશે. અભક્ષ ભક્ષણ કરે છે ને તો નરક નિગોદ ઉભા છે. તત્વની વિરાધના કરે છે તો નિગોદ હેડક્વાર્ટર નક્કી છે. કેમ કે ખોટા કાર્યોનો ફળ ખોટી ગતિ મળ્યા વિના નહીં રહે. અમારા મિત્ર છે બહુ સારા, બ્રહ્મચારી શ્રેણિકજી. 8 દિવસમાં એક વખત મારી સાથે વાત થતી. પછી હું એનો માલ એને મોકલું, તેરા તુજકો અર્પણ એમ કરીને બહુ ખુશ થાય. બહુ પાત્ર જીવ છે, ખૂબ હૃદયશ્રીના રંગે રંગાયેલા છે. આવું છે આ. મહેલવાસીઓ બધાએ સાંભળો છો? ડર તો નથી ને કોરોનાનો ત્યાં ઘરમાં? કલકત્તા વાળા તમને પૂછું છું, ઘરમાં બીક તો નથી ને? ક્યાં કોઈ વાત નહીં?
હા ભાઈ, મમ્મી ની દીકરી ધ્યાનથી સાંભળજે તું. હા, એક એક વાત અંદરમાં પચાવવા જેવી છે, અને આના સિવાય બીજો કોઈ શરણ નથી. એટલે ગુરુદેવશ્રી નું પ્રવચન આજે આવ્યું ને, એમાં એક વાક્ય આવ્યું, સ્ક્રીન ઉપર જોજો. એટલો મને હૃદયને સ્પર્શી ગયો, તત્કાળ મેં એને તે જ ક્ષણે એ વાક્ય પૂરું થયું ન થયું, અરે બીજા મોબાઈલમાં છે અત્યારે, આમાં નથી, સોરી હા, આમાં નથી, ગ્રંથમાં છે. બહુ સરસ વાત. 54 નંબરનું પાનું છે, કાઢો બધા. 66મો પ્રવચન, 54મો પાનો, 54. આજે રાત્રે હું આપ સૌને બતાવીશ. બીજા મોબાઈલમાં મેં તૈયાર કર્યું છે, બહુ સરસ. જો ઉપર છે 54, હા સોરી 54 ને 52 નંબરના પાના ઉપર સૌથી પહેલો વાક્ય, એની રીત એની વિધિ ખ્યાલમાં આવ્યા વિના ભગવાન આત્માનો અંતર પ્રયોગ રૂપી અજમાઈશ કેવી રીતે કરે. આટલો વાક્ય. મેં આ વાક્યને ટાઇટલ આપ્યું છે વિધિ અને પ્રયોગ. આજે રાત્રે દેખાડીશ તમને વાક્ય, વિધિ અને પ્રયોગ. આ એક વાક્યમાં વિધિ પણ છે અને પ્રયોગની પણ વાત ગુરુદેવશ્રી કરી. રીત એટલે વિધિ થાય, પદ્ધતિ. જયારે રીત શબ્દ બોલ્યા ને, મને છડાળા યાદ. ઉદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હૈ જીવ ચાલ. ચાલ શબ્દો આપ્યો છે, ચાલ. અરે ધર્મની ચાલ જુદી છે, અધર્મ આકાશ કાળની ચાલ બધી જુદી છે. અને હે જ્ઞાયક, અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અને અસંયુક્ત ભગવાન આત્મા, ભૂતાર્થ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, એક સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, તારી ચાલ ન્યારી છે. તું ઘેટા ચાલ ચાલમાં, કેમ કે ઘેટાઓના ટોળા હોય, ઘેટાઓ ટોળામાં હોય, સિંહના ટોળા ન હોય. બોલો આઈન્સ્ટાઈન એમ કહેતો, આઈન્સ્ટાઈન સાયન્ટિસ્ટ, મને એ કામ કરવામાં બહુ મજા આવે છે જે કામ કરવા માટે દુનિયાએ ના પાડી. મને ઘણા મિત્રોએ કીધું, હા, મને કહે કે તમે તમારી હિન્દી બગડી જશે, બહુ સરસ તમારી હિન્દી છે, અમારા કરતા, એમ બોલતા ત્યાં જયપુરમાં, અમારા કરતા પણ હિન્દી બહુ સરસ છે તમારી, તો તમે હિન્દીમાં જ બોલજો, તો તમે 5-15 વર્ષમાં હિન્દીમાં તો ભૂલાઈ જશે હિન્દી તમારી. કેમ કે ભાષાનું એવું છે કે બીજી ભાષા આવડે એટલે પછી ઓલી ભાષા આવા ભાષા થાય. અમે ઘાટના પાણી પીધા છીએ, અભ્યાસ થશે, આપોઆપ આવડશે તો આવડશે, તો નહીં આવડે. હા, ખ્યાલમાં આવ્યું? એવી અદભુત વાતો છે આ. એ રીત અને વિધિ ખ્યાલમાં આવ્યા વિના ચોટી જવો જોઈએ, ચંદન ઘોની જેમ. રીત અને વિધિ આજકાલ નાના છોકરાઓ પણ, ઘરે હું જોતો હોઉં છું, કઈક એટમ બનાવવાનું હોય ને, મેનુ ખાવા પીવાનું, સમયસારની રચના ક્યાં કરવાના છે? ખાવા પીવાનું જ હોય, આહાર સંજ્ઞાની જ હોય ને રામાયણ બધી. કઈક મેનુ બનાવવાનું હોય, ફટ દઈને યુગલ બોલો શું કહેવાય, યુટ્યુબ ને પૂછે હાઉ ટુ મેક પાસ્તા, હાઉ ટુ મેક જૈન ભુજિયા. બોલો શું કહેવાય, યુટ્યુબ ને પૂછો એટલે 1 સેકન્ડમાં તો બધી આખું સમોસા ખુલી જાય એમાં. હા, મને એમ નથી લાગતું કે આ પંચમ કાળમાં કોઈ છોકરા હાઉ ટુ લર્ન સમયસાર ગાથા એવું સર્ચ કરે. સમયસારની ગાથાઓ કેવી રીતે ગવાય એ સર્ચ નહીં કરે. હાઉ ટુ મેમરાઇઝ સમયસાર કળશ એ નહીં પૂછે, કેમ કે ગૂગલ ને પણ ક્યાં ખબર છે, યુટ્યુબ ને પણ ક્યાં ખબર છે. જાણો, હા, વિષય ભોગોની બધી રામાયણ ખબર છે. આ રીત અને વિધિ ખ્યાલમાં આવ્યા વિના ભગવાન આત્માનો અંતર પ્રયોગ રૂપી. મને એટલી મજા આવી. બાહ્ય પ્રયોગ નહીં,
અંતર પ્રયોગ. વાહ, જો દર્પણ તો છે, સુધાર તારે દર્પણમાં નથી કરવો, સુધાર તારે તારા ચહેરા ઉપર કરવો છે. સમજાણો? દર્પણ તો છે પણ સુધાર તારે દર્પણ ઉપર નથી કરવું, તારે તો તારા ચહેરા ઉપર. કેમ કે દાગ ક્યાં છે? બદ્ધપણું ક્યાં છે? અન્યપણું ક્યાં છે? દર્પણમાં નથી. એ જ્ઞાન રૂપી દર્પણમાં કર્મ બંધન નથી, જ્ઞાન રૂપી દર્પણમાં નર નારકાદી અન્યપણું નથી, જ્ઞાન રૂપી દર્પણમાં અનિયતપણું નથી, જ્ઞાન રૂપી દર્પણમાં વિશેષપણું નથી, જ્ઞાન રૂપી દર્પણમાં મોહ રાગ દેશાદી સંયુક્તપણું નથી. ક્યાં છે? તારા ચહેરા ઉપર, તારી પ્રગટ પર્યાય છે. જો આ ગુરુદેવશ્રી એ યાદ કર્યો આજે, ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર. સ્વભાવમાં નહીં, વિકલ્પ, વિકલ્પ થી વિકલ્પમાં, પર્યાયમાં એ બધું છે. અંતર્મુખ અવલોકતા. અંતર્મુખ એટલે, અંતર્મુખ એટલે અબદ્ધ સ્પષ્ટ, અંતર્મુખ એટલે અનન્ય, અંતર્મુખ એટલે નિયત, અંતર્મુખ એટલે અવિશેષ, અંતર્મુખ એટલે અસંયુક્ત, અંતર્મુખ એટલે એક ધ્રુવ જ્ઞાયક ભૂતાર્થ સ્વભાવ. અંતર્મુખ એટલે સમય સાર, મૂળ સ્વભાવ. એની રીત અને એની વિધિ ખ્યાલમાં આવ્યા વિના ભગવાન આત્માની, વાહ, ભગવાન આત્માની, આત્માનો અંતર પ્રયોગ રૂપી, આહા, એપ્લિકેશન અંદરમાં થવો જોઈએ, પ્રયોગ અંદરમાં થવો જોઈએ. વીછી કરડી બહુ દુખે ને, ડંખ નો દુઃખ નથી, શરીર મારો છે એ રાગ નો દુઃખ છે. અને વીછી પ્રત્યેનો દ્વેષ નો વેદન છે. શું કીધું? શરીર મારું છે એમ રાગ નું વેદન માટે દુઃખ થાય. અને જેને લીધે દુઃખ થયું છે એના પ્રત્યે અણગમો, તીવ્ર અણગમો, એ દ્વેષ. એક જ સમયે સાહેબ, એક જ સમયે રાગ અને દ્વેષ બેવ મોડા. ઘણા નથી હોતા સાપ, ઘણા સાપ નથી હોતા બે મોડા હોય, એવા આ બે મોડા છે રાગ અને દ્વેષના. અને મોહ તો બાપ બનીને બેઠો જ છે. એ મોહ છે ને અંદરમાં, એટલે તો રાગ અને દ્વેષના બે મોડા ફાટેલા છે. જો આજે ગુરુદેવશ્રીએ 666 નંબરના પાના પરથી ટેબ્લેટ મેં કાઢ્યું તરત જ, ત્યારે ગુરુદેવશ્રી બોલ્યા એટલે તરત જ મેં કાઢ્યું. 666 નંબરનું પાનું છે, બરોબર છે, પરફેક્ટ. ઓકે, કાઢી આપ્યું ને, ક્યાંક આગા છે પાછા છે, બોલ્યા હતા ગુરુદેવશ્રી. આનંદગંજી અંગે જે આજે વખાણ કર્યા, શ્વેતાંબરના હતા, પણ સિદ્ધાંત બોધ હતું, સિદ્ધાંત બોધ તીવ્ર હતું. તો કુંદકુંદ આચાર્ય તો પોતાના અંતરંગમાં લીન હતા, એવી બધી વાત કરી. તો મને એમ થયું કુંદકુંદ આચાર્યની વાત એમાં હશે. જોયું ગુરુદેવશ્રી બોલતા ત્યારે આખું પાનું વાંચી ગયો, 7-8 ફકરા છે એ પત્રમાં. પણ હેમચંદ્ર અંગે ઘણી બધી બાબતો છે. હેમચંદ્રાચાર્ય હતા ને, સિદ્ધ હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય જેવા પછી કોઈ ન થયા. એના 600-700 વર્ષ પછી આ આનંદગંજી થયા. એવી બધી વાત. પણ એ આખા પત્રમાં ક્યાંય કુંદકુંદ આચાર્યનો શબ્દ ના આવ્યો. એટલે ગુરુદેવશ્રી તો આમ તો પોતાની મસ્તીમાં, કુંદકુંદ આચાર્ય તો પોતાના સ્વરૂપમાં બધી જે વાત આજ કરી, પણ એમાં આનંદગંજીના વખાણ ચોક્કસ કર્યા છે. એમાં એક પોઈન્ટ એવું છે, પણ એ આનંદગંજીને તે કાળના લોકોએ ક્યાં ઓળખીને, તમારી પાસે છે ટેબ્લેટ, એમાં હશે. હા, ઓલું શ્રીમદ રાજચંદના વચનામૃત કરીને છે, જો હા હોય તો કાઢી આપવું હોય. ટેબ્લેટ લાવ્યો નથી મેં. ઓલા જ્ઞાનીના ગ્રંથો એમ કરીને લિસ્ટ હોય ને બધી, એમાં જ્ઞાનીના
એક તો પરમાગમ શાસ્ત્રો આવે, મૂળ શાસ્ત્રો પહેલા આવે, પછી મૂળ શાસ્ત્રો પછી જ્ઞાનીના એમ કરીને લખેલું. એમાં એસ ઉપર જજો, શ્રીમદજીના એમ આનું કાઢીને આપજો મને 666 એમાં એ વાત છે કે તે કાળના લોકો આનંદ ઘનજીને ઓળખી ન શકે. શ્રીમદજીએ આનંદ ઘનજી અંગે એવી ખેદની લાગણી વ્યક્ત કરી છે, અને આપણા ગુરુદેવ તો શ્રીમદજી અંગે એવી ખેદની લાગણી વ્યક્ત કરે છે. જ્ઞાની પુરુષ હતા, ક્ષયોક્ષમ સારો હતો, વૈરાગ્ય ઘણો હતો, પણ તે કાળે કૃપાળુ દેવને શ્રીમદજીને લોકો ઓળખી ન શકે. હા, પીએમ મોદીને ક્યાં ગાળ દેનારા ઓછા છે? તો આવા હીન પુણ્યશાળી રાજનેતા બચી ન શકે. તો આ તો એક વિચાર, કાગડા બધે કાળા હોય. હા, માણસની કિંમત હોય ને જ્યાં સુધી હોય ત્યાં સુધી ન હોય, ત્યારે એ જાય ને. હા સાહેબ, તમને સમજાય છે બંનેને? માણસ હોય ત્યાં સુધી એની કિંમત ન હોય. હા, વાળ ઠેકાને હોય ત્યાં સુધી એની માવજત ન કરીએ. બધું મેદાન સાફ થાય ને, હા, પછી વીગ પહેરવાનો, પછી ભૂજે આ જીવને. લાવ, મેં મારા માટે બહુ સારી ટેવ પાડી છે વર્ષોથી. ગુરુદેવશ્રી કોઈ પણ આગમ પ્રમાણ આપે ને, એ ધવલા આપે, જય ધવલા આપે, કોઈ પણ આપે, ખબર નહીં, મને તરત જ ચડવું પડે. ઓરિજિનલ ને પકડો. ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે એની ઓરિજિનલ ને પકડો. એટલે હું ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતો હોઉં તો આ ચોક્કસ ટેબ્લેટ પહેલા સાથે લઈ લઈશ. ગુરુદેવશ્રી ગમે ત્યારે ગમે તે દાખલો આપે. તો આમાં જો આ જે પત્ર છે ને 666 ઉપર, આમાં 666 નો છેલ્લો ફકરો છે, અને આની શરૂઆત થાય છે ઉપદેશ નોંધના નામે 665 પર. અને મહારાજ સાહેબ બંનેની જરૂર છે, શ્રીમદ એમ કરીને. પછી હેમચંદ્રાચાર્યની ઘણી લાંબી વાત કરી. મારે એની વાત નથી કરવી, મારે તો બીજી વાત કરવી છે આમાં. જો કેવું બોલ્યા, આનંદ ઘનજીએ સ્વપરહિત બુદ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. પદો લખ્યા ને, આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, એવું બોલે. પણ વીતરાગ, ધર્મ વિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી લોકમાં કે લોકો ધર્મને કે આનંદ ઘનજીને પીછાણી ન શક્યા. ધર્મને પણ પીછાણી ન શક્યા અને આનંદ ઘનજીને પણ પીછાણી ન શક્યા. ઓળખીને કદર કરી ન શક્યા. કદર ક્યારે થાય? બોલો, ઓલા 3 પોઈન્ટ યાદ કરો. રસ ક્યારે આવે? જ્યારે આસ્તિકતા હોય ત્યારે આવે ને. એની કદર ત્યારે જ થાય ને. હા, યુક્તિપૂર્વક જ્ઞાન જ ન હોય તો આસ્તિકતા ક્યાંથી આવે? હૈયા ધારણ ક્યાંથી આવે? તમે ગઈકાલે મેં એક વિડીયો જોયો, મારે એની વાત નથી કરવી, પણ એ સાંભળતા સાંભળતા મને આંખમાંથી આંસુ આવ્યા. એ વિડીયો તમને મેં મોકલ્યો છે. જુઓ, ગુરુ પ્રત્યેની લખ્યું હતું, ગુરુ પ્રત્યેની વિનય ભાવના જુઓ. અરે ગુરુ તો હવા છે, વહેતા વહેતા આવ્યા અને ચાલ્યો જાય. પણ એમની લહેરકીમાં તું થોડુંક તારા તાપ અને પાપને ઓગાળ. ગુરુ મળવું મુશ્કેલ છે, સાધર્મીનું મળવું મુશ્કેલ છે. હા, બરોબર. ઈલાબેન દેસાઈ હવે કેટલા યાદ કરશો તો આવશે પાછા. સાધર્મી માટે તારે ભવ ભટકવું પડશે. આ સત્સંગનું મળવું, સાહેબ વકીલ સાહેબ લઈ લેજો, આ સત્સંગનું મળવું કૌસ્તુભ મણિ સમાન છે. હમણાં 4 દિવસ મારી તબિયત બગડશે ને તો આના માટે તરસશું આપણે. તો વચ્ચે મહિના 1.5 મહિના સ્વાધ્યાય બંધ હતા આપણે. આ પકડાનું હતું કે નહીં? ઉધરસ. સંયોગ હોય ત્યારે સંયોગનો મહિમા નહીં આવે. ગુરુના સ્થાને જે છે એ મહાભાગ્ય આપણને. હવા છે, હવા.
તો એક તો એ વાત કરી કે કદર ન કરી શક્યા. પરિણામે શ્રી આનંદગંજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતા યોગે લોકોપકાર પરમાર્થ પ્રકાશ કારગત થતો નથી અને આત્મહિત ગૌણ થઈ એમાં બાધા આવે છે. જો અનાદિનો અજ્ઞાન જગતમાં વ્યાપેલો શું ગૌણ થઈ ગયો? આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે. માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. શ્રીમદજી લખે છે આવી વિચારણાએ પરિણામે તે લોક સંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. આનંદગંજી વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતા છતાં અપ્રગટપણે રહી 24 પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે. આનંદગંજ 24 એના અંગેની વાત કરી. પ્રગટપણે લોકો આનંદગંજીને ઓળખી ન શક્યા. વળી પાછું બોલે પ્રગટપણે લોકો આનંદગંજીને ઓળખી ન શક્યા પણ આનંદગંજી તો અપ્રગટ રહીને તેમનો હિત કરતા ગયા. તેમનું પોતાનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદગંજીના વખત કરતા પણ વધારે વિષમ. શ્રીમદજીએ તે કાળની વાત છે. 2021 ની વાત તો શી કરી? વીતરાગ માર્ગ વિમુક્તા વ્યાપેલી છે. શ્રી આનંદગંજીને સિદ્ધાંત બોધ તીવ્ર હતો. આ વાત આના માટે ગુરુદેવશ્રી યાદ કર્યા. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ચૂર્ણી ભાષ્ય સૂત્ર નિવૃત્તિ વૃત્તિ પરંપર અનુભવ રે ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમીનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના. એટલી વાત એમાં હતી. તો આજે આનંદગંજીના બધા પદો 5-1 મિનિટ આપણે વાત કરીએ. કાળો બધાય તો આ કેટલી અદ્ભુત ચર્ચા 66માં પ્રવચનમાં ગુરુદેવશ્રી કરી. સૌથી પહેલો પ્રમેય કાઢજો 49 નંબરના પાના ઉપર વચ્ચે રાત્રે કયું હતું ને 7મી નરકનું દુઃખ એમ બોલ્યા. એમાં જો 4થી 5મી પંક્તિમાં એમાં સોય ધગધગતી કરીને ખોસે તો એ માને તો ખરો કે જીવ તો છે. અરે તો એને દુઃખ થાય છે તો લોકો સંયોગથી દુઃખને જુએ છે. શું કીધું? સંયોગથી દુઃખને જુએ છે. હજી જો હજી મને એક વિચિત્ર દ્રષ્ટાંત યાદ આવે. બાળક જન્મે ને તો ડોક્ટર કન્ફર્મેશન કેવી રીતે કરે કે જીવે છે કે કેવી વિચિત્ર પદ્ધતિ છે. બાળક ભેંકડો નહીં તાને રડે નહીં તો ડોક્ટર ક્યાં સુધી જ્ઞાની છે? હા મૂર્ખાધિરાજ એને ક્યાં ખબર છે કે બાળક તો ઈ જો રડે નહીં પેદા થતા વેત જ તો એને ઊંધું કરીને 2 ઝાપટ મારે. પછી જયારે બાળક રડે તો દુનિયા દાંત કાઢે. માટે જન્મને કલંક કીધું છે. તું રડ અને દુનિયા પેંડાવે છે. આના જેવી કલંકની વાત બીજી કઈ હોઈ શકે? સંયોગથી દુનિયા જુએ છે. આત્માનો આનંદ સ્વરૂપને ચૂકીને આકુળતા ઉત્પન્ન કરે છે એ દુઃખ છે. દુઃખની વ્યાખ્યા શું કરી? ગુરુદેવ બોલ્યા દુઃખની વ્યાખ્યા એ છે જ નહીં. એ દુઃખ જ નથી. દુઃખ આત્માનો આનંદ સ્વરૂપને ચૂકીને આકુળતા ઉત્પન્ન કરે છે એ દુઃખ છે. હું એક સ્ટેટમેન્ટ કહું છું સાંભળજો. આત્માને ઓળખવું એનું નામ સુખ અને આત્માને નહીં ઓળખવું એનું નામ દુઃખ. બસ એટલી જ વ્યાખ્યા છે. ચલો આગળ વધીએ. શું આજે આખી દીક્ષાની ગાથાઓ ગુરુદેવશ્રીએ સંભળાવી. ટૂંકામાં કહીએ છીએ શું કહીએ છીએ, ધીમે ધીમે કહીએ છીએ, ટૂંકે ટૂંકે કહીએ છીએ. પાના નંબર 50 સાર સાર કહીએ છીએ. કેટલા શબ્દો શબ્દો રેલાય છે.
ધીમે ધીમે કહીએ છીએ, ટૂંકે ટૂંકે કહીએ છીએ, સાર સાર કહીએ છીએ. મળ્યું બધાને? ભાષા મળી. બેનો તમે ગ્રંથ લો છો કે નહીં હાથમાં? કા તમે નથી લેતા? ઉભા થો, શાસ્ત્ર લો હાથમાં. અરે માં જીનવાણીને તો હાથમાં લેવાનો અહોભાગ્ય હોય છે. શાસ્ત્ર લેવો જોઈએ. એ ઘરે બેઠા એ તો મજબૂરી છે એમને તો. હા, હાથમાં શાસ્ત્ર લેવો જોઈએ. હા, ધીમે ધીમે કહીએ છીએ, ટૂંકે ટૂંકે કહીએ છીએ, સાર સાર કહીએ છીએ. ગ્રંથનું નામ શું છે? સમયસાર. સમયસારમાં અમે સાર સાર કહીએ છીએ, સમય નથી કહેતા. શું કીધું? ભૂતપૂર્વ કલકત્તા વાળા બોલે તો શું કીધું મેં હમણાં? સમયસારમાં સમય નથી સાહેબ, સમયસારમાં સાર છે, સમય નથી. તો સમય ક્યાં છે? ઉભો રહે. સમય, તારે સમય જાણવું છે ને? જા પંચાસ્તિકાયમાં, જા પ્રવચન સારમાં, પ્રવચન સારની ઊંડી ગુફામાં જા, પ્રવચન સારની સરસ મજાની નાનકડી ગુફામાં જા, તને સમય સમજાશે. અહીંયા સમય સારમાં તો સાર મળશે. આ દૂધની ડેરી છે, આ મીઠાઈની દુકાન નથી. શું કીધું? આ તો દૂધ. અહીંયા તો લસલસ તો સરસ મજાનું દૂધ મળશે. દૂધ સિવાય કાંઈ નહીં મળ્યા. અહીંયા હાર્ડવેર નથી વેચતા અમે. શું કીધું? આ હાર્ડવેર ની દુકાન નથી. 50 અને પ્રવચન સારી હાર્ડવેર ની દુકાન છે. આ તો સોફ્ટવેર ની દુકાન છે. શું સમજાણું? છેલ્લા બેન ભાવ ભાષણ થાય છે. અને અમારા હાર્ડબોર્ડમાં આચાર્ય કુમકુંદેવ એમ કે છે, અમારા હાર્ડબોર્ડમાં આ જે છે ને ટેબ્લેટ કે મોબાઈલ, આમાં આ બીજું કાંઈ નહીં, મેમરી કાર્ડ, સિમ કાર્ડ, કાચ કાર્ડ કાંઈ નથી વેચતા. અમે કેવળ અને કેવળ મધરબોર્ડ વેચીએ છીએ. શું સમજાણું? મોબાઈલ નો, ટેબ્લેટ નો અમારી પાસે માત્ર મધરબોર્ડ છે, બીજું કાંઈ નથી અમારી પાસે. કેમ કે મધરબોર્ડ હશે ને તો તારો કાચ બહારના બધા કામના છે. મધરબોર્ડ જ મરી ગયો હોય, સાર હશે તો સમય કામ આવશે. ગજબની વાત છે. સમય સાર હશે તો પંચાસ્તિકા પ્રવચન સાર કામ આવશે. એમ જ્ઞાન વધારવાનું કામ નથી, જ્ઞાનની વિશુદ્ધિનો માર્ગ છે. સમજાણું? હા, ડોલી ઉઠવું જોઈએ આ વાત સાંભળીને. તો આપણને તો હાલરડા જેવા લાગે. આથી વધારે કેટલું ટૂંકું થાય? એ બોલે છે બરાબર છે. આથી વધારે સંક્ષેપ કેટલો કરવો શેઠ? ભગવાન આત્મા 1 સેકન્ડના અસંખ્ય ભાગમાં પૂર્ણ દ્રવ્ય છે. વાહ, સાંભળો, હું જે વિચારતો હતો એ કહું. 1 સેકન્ડના અસંખ્યમાં ભાગમાં પૂર્ણ દ્રવ્ય છે. તો પૂર્ણ દ્રવ્ય છે એને અનુભવમાં જે પર્યાય લીધી, તો એ અક્ષય અમે કેમ ન થાય? અષ્ટપાહુ, ચારિત્રપાહુ, અક્ષય અમે પરિપૂર્ણ. આગળ વધીએ થોડુંક બીજા ફકરામાં. 25 વર્ષના રાજકુમારો, જુવાન, 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 ઘરડા નહીં, હાથમાં લાકડી ટેકીને ચાલતા હોય એમ નહીં. દીકરો કઈ મૂકવા જતા હોય, હાલ દાદા તને જંગલમાં મૂકી આવું, હરિદ્વાર મૂકી આવું, એની વાત નથી અહીંયા. આ તો જુવાન દીકરાઓ, બરાબર. હજારો રાણીઓ હોય, આમ કહે માતા હવે નહીં, આજ્ઞા આપો. આપણે ચરણાર યોગમાં આવે છે ને પ્રવચન સાર. એ શરીરની જનેતા, એ શરીરની જનેતા, જન્મ દેનારી શરીરને મને દીધો નથી, મને આજ્ઞા દે. હા, મને આજ્ઞા દે, મારા આનંદ સ્વરૂપને સાધવા હું નિવૃત્તિ લઉં છું. માતા, આ દુઃખ હવે સાંભળ્યા જતા નથી. સયા કેમ હશે પ્રભુ? માતાએ દુઃખ નરકના 4 ગતિના નિગોદના માતા સંતો વાત કરે છે, સાંભળ્યા જતા નથી.
એ વખતે કેમ સયા હશે પિતા, એ દુઃખ હવે મારે નથી જોતા માતા, રજા આપને માં ફરીને બીજી માં નહીં કરું હો, હે માં ફરીને હું બીજી માં નહીં કરું હો, બીજો અવતાર નહીં કરું, એ જન્મ કલંક 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 કલંક. 5 વખત બોલો. હા 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 હા. માતા એક તને રોરાવું છું, ફરીને માં નહીં કરું. બા મારો આત્મા ત્રાસ પામ્યો છે, મારું ક્યાંય ચિત્ત ચોંટતું નથી. સમજાય છે કઈ? આમાં બોલ્યા ગુરુદેવ. આમ મણિરત્નની પાટું હોય મકાનમાં હો, આવી શિલા ન હોય. આ શું કહેવાય તમારી પથ્થરની લાદી, એની લાદી 5 5 10 10 મણના નીલમણીની પાટ હોય શેઠ. બહુ સરસ બધું સમજાયું છે ગુરુદેવ. પછી વળી પાછો પછીના ફકરામાં આજ્ઞા આપો તો સંયમ આદરું. વાહ! આજ્ઞા આપો તો સંયમ આદરું. હે માં આજ્ઞા આપો તો સંયમ આદરું. તો યોગ સારું કરે, કેટલું યાદ કર્યા. હજી આગળ જો, એ ચક્રવર્તીના 6 ખંડના રાજ હોય. 51માં પાને પહેલા ફકરામાં છેલ્લે છેલ્લે વળખા છોડે એમ છોડીને જંગલમાં ચાલ્યા જવા. અમારો ભગવાન અમારી પાસે છે, અમે એને ભૂલ્યા હતા, અમે એને ભૂલ્યા હતા, કોઈ ભૂલાવનાર પણ નહીં. ઓહો, અમે ભૂલ્યા હતા, કોઈ ભૂલાવનાર નહીં. આગળ વધીએ. 52 નંબરનું પાનું ઓરિજિનલ ગ્રંથમાં બીજા ફકરામાં. હા 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 હા. શરીર વાણીમાં તારું અસ્તિત્વ નથી તો એની વાત શું કરવા કરીએ? તારી મૌજૂદગી પર્યાયમાં ક્ષણિકમાં છે, પણ ક્ષણિકની મૌજૂદગીના આશ્રયથી આખો આત્મા તો પકડાતો નથી. આખો આત્મા પકડાયા વિના સત્યતા ઉત્પન્ન થતી નથી. સત્યતા ઉત્પન્ન નામ સમ્યક દર્શન ઉત્પન્ન થતું નથી. હું શું કઈક બોલ્યા ગુરુદેવ શ્રી જોરદાર છાપટી કાઢ્યા. શું બોલે જો? આનંદ ક્યાં છે? એની ખબર વિના આનંદ ક્યાં લૂટે? જાય ક્યાં? આ બાયડી છોકરા કુટુંબ ધૂળ એક ક્ષણમાં ચાલો ઉઠો. અને પછી કવિ સંમેલન ચાલુ થયું. શું કીધું? હા, સાંભળો છો બધાએ? સાંભળો છો બધાએ? નિંદર તો નથી આવતી ને બધાને? હા, ધ્યાનથી સાંભળો. બરોબર? પછી કવિ સંમેલન ચાલુ થયું. ચલો કાયા હમારે સંગ, ચલો કાયા હમારે સંગ, अब चलो संग हमारे काया, अब चलो संग हमारे. નવરાવ્યાને ધવરાવ્યાને સુવરાવ્યાને ખવરાવ્યાને પીવડાવ્યા. કેટલી હાર્ડ ડ્યુટી સવારથી હાંજ સુધી. નવરાવ્યાને ધવરાવ્યાને સુવરાવ્યાને ખવરાવ્યાને પીવડાવ્યા. અબ ચલો संग हमारे काया, अब चलो संग हमारे. अधिकार केવો જમાવે છે જો? तो ही बहुत यतन कर राखी काया, अब चलो संग हमारे. દવાઓ બવાઓ કરી ડોક્ટર છે ને અમારા શેઠની બહુ દવા કરે. सो ही कारण में जीव समारे, बोले झूठ अपारे, चोरी करे पर नारी सेवी, झूठ परिग्रह धारी. 5 पाप, બધા પાપ આવ્યા. આ પરિગ્રહ જૂઠ મફતના પકડ્યા એ તારા નહીં માણેકચંદજી. ચલો કાયા સાથે હવે. કોઈ દી જોયું છે અમે સાથે આવ્યા છીએ? અરે ભાન નથી તેનું. પટ આભૂષણ અશન પાન નિત ન્યારે, 13 दिन षटरस सुंदर ते सब मल कर डारे. સારા સારા મેસુક ખવડાવ્યા, જામનગરના જાંબુ ખવડાવ્યા, રાજકોટના
જલેબી ગાંઠિયા ખવડાવ્યા, અમદાવાદના ખાઉદરી બજારમાં ગયા, વઢવાણના પેંડા ખવડાવ્યા, બધું ખવડાવ્યા, સુરતના મોહન થાળ ખવડાવ્યા, પણ કહે છે સારા સારા મેં શુભ ખવડાવ્યા પણ વિષ્ટા થઈ, એમાં તો વિષ્ટા થઈ પટ આભૂષણ દો ઘરેણા વસ્ત્ર પાત અશન પાન નિત ન્યારે, તેર દિન શટ રસ સુંદર તે સબ મલ કર ડારે, કાયા ચાલો સંગ હમારે. જીવ હવે કાયા બોલે છે, યાદ રાખજો. જડ પણ બોલે, ધન વિભાગ્ય જડ પણ બોલે છે. હવે જીવ સુણો. વાહ, એ પ્રવચનકાર છે, માત્ર કે પંડિત સુનિલભાઈ શાસ્ત્રી પ્રવચનકાર થોડા જ છે. જીવ સુણો આ રીત અનાદિ, હે જીવ સુણો આ રીત અનાદિ, કા કહેત વારંવારે मैं न चलूंगी तोरे संग, चेतन पाप पुण्य दो लारे, काया चलो संग हमार. તારી સાથે સેવા ભાવ કર્યા મફત નો અમે ક્યાં ચોટ્યા તા. એવું લાગે ઓલી બાયડી અને છોકરાઓ વાલ્મીકીને બોલે છે, હે વાલીઓ અમે ક્યાં ચોટા તા, પરણીને આવ્યા હતા ત્યારે વિચારવું જોતું તું ને. ફડાક દઈને વૈરાગ્ય થાય અંદર. પરણીને લાવ્યા હતા ત્યારે વિચાર કરવું જોતું તું ને. અમે ક્યાં ચોટ્યા હતા, તારી પર્યાયમાં વિકાર તારી સાથે ચોટ્યા છે. સમજાણો. जिनवर नाम सार भज आत्म कहा ब्रह्म संसारे, सुगुरु वचन प्रतीत भई तब आनंद घन उपकारे. अरे भगवान काया तारी नहीं, पाए चीज तो नहीं, પણ આ પુણ્ય પાપની અસ્થિરતા છે એ પણ તારી ચીજ નહીં. એ અસંયુક્તના બોલના સંદર્ભમાં આ બધી વાત ગુરુદેવશ્રીએ કરી. આગળ પાનું ફેરવો, 54 નંબરનું પેજ. અસંયુક્તના બોલમાં જો, ધર્મ પરમ નાથ નો કિમ જાણો ભગવંત રે, સ્વપર સમય સમજાવીએ महिमावंत महंत रे, शुद्धात्म अनुभव सदा. जो भूतान स्व समय एह विलास रे, पर बड़ी छाहड़ी जे पड़े ते पर समय निवास रे, भारी पीलो चिकणो कनक अनेक तरंग रे, पर जाय दृष्टि न दीजिए. આ બધી પર્યાય દ્રષ્ટિ છે. એક જ કનક અભંગ રે, તને ભંગ કેમ દેખાય છે, અભંગ કેમ નથી દેખાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. પરમારથ પથ જે કહે તે રંજે એક તંત્રે, વ્યવહારે લખી જે રહે તેના ભેદ અનંતરે. ધર્મ પરમ નાથ નો કિમુ જાણો ભગવંત રે, વ્યવહારે લખ દોહિલો કાઈ ન આવે હાથ રે. એ વ્યવહારે બધું છે પણ હાથમાં તારે કઈ આવવાનું નથી. શુદ્ધ નય થાપન સેવતા, યા ભૂતાર્થની દ્રષ્ટિ. શુદ્ધ નય થાપન સેવતા, નવી રહે દુવિધા સાથ રે. કોઈ દુવિધા ન રહે તો અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ
असंयुक्त भूतार्थ स्वभावने ओळખ તેની કોઈ દુવિધા ન રહે. આનંદમાં પછી સુવિધા 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 જ રહે. ભગવાન ક્યાં રહી ગઈ તારી ચીજ? અરે તને કોણ સમજાવે? પાના નંબર 56 બીજા ફકરામાં, તું સમજ તો સમજે ભાઈ, તને કોણ સમજાવે? ત્રણ લોકના નાથની તાકાત નથી કે કોઈની પર્યાયને ફેરવી શકે. મમ્મીની દીકરી તને કહું છું, સંભળાનું બરાબર? ફરીથી સાંભળ. ત્રણ લોકના તાકાત નથી કે કોઈની પર્યાયને ફેરવી શકે. અનંત કાળમાંથી નીકળીને માંડ 50, 60, 70 વર્ષ મળ્યા. શું બોલ્યા ગુરુદેવા? કાકા બોલો. આ જીવનના 60, 70, 80 વર્ષ. આપણા ચેતનભાઈ 56 કે 62 વર્ષ, 60, 58 કે 62 એવું કઈ. હા, 50, 60, 70 વર્ષ મળ્યા. ક્યાં 84 ના અવતાર? ક્યાં કીડી કાગડા કંથવા વનસ્પતિ થોર? ક્યાં હતો અને ક્યાં આવ્યો? આ વચ્ચે થોડો વખત છે. એમાં જો આત્માનું કાર્ય ન કર્યું તો ક્યાં જઈશ? તારો પત્તો નહીં લાગે. સમજાય છે કાંઈ? આમાં સમજાય છે. એટલે જ મેં જે ઓલો અનુષ્ઠાન ચાલુ કર્યું છે, સમજાય છે કાંઈ? આમ સીધો દિલ ને આમ ચોટે એમ બિલકુલ સોસરવટ. એમાં આમ રોકાઈ ગયો ને આમ રોકાઈ ગયો, હજી તો બહારમાં રોકાઈ ગયો. અરે અહીંયા તો કહે છે ગુણભેદમાં રોકાવાથી પણ આત્માનો પત્તો નહીં લાગે. પછી સિદ્ધાંત બોધની વાત કરી. આવ સાવ છેલ્લી એક વાત, સાવ છેલ્લે 59 નંબરનું પાનું 59. એ ખાસ આપ સૌને વાત કરું બોધ બીજના સંદર્ભમાં. સાવ છેલ્લે જો. હા સમજાય છે કાંઈ? યથાર્થ રાખવું પણ તારા અધિકારમાં અને તેને જૂઠું કરવું પણ તારા અધિકાર. હા, જૂઠાની બેન સમજાય છે? ક્યાં ગાયબ થઈ ગયા? હા, યથાર્થ રાખવું પણ તારા અધિકારમાં છે અને જૂઠું કરવું એ તારા અધિકારમાં છે. ભાઈ, પરની સાવધાનીમાં રહેવું, તેને યથાર્થ રાખવું એ પણ તારો અધિકાર છે એમ કહે છે. તારો અધિકાર એટલે ઊંધે રસ્તે ચડવું એ તારા હાથમાં, સવળે રસ્તે ચડવું એ તારા હાથમાં. અને સાર સાંભળો. બદ્ધ સ્પૃષ્ટાદિ અભૂતાર્થ ભાવોમાં અનાદિકાળથી અનંત પ્રવાહમાં વહેવું ઈ તારી ભૂલે, અને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત અસંયુક્ત આત્મ સ્વભાવની ભૂતાર્થની દૃષ્ટિ કરી ભગવાન થવું એ તારો ભગવાન બનવો છે તારે કે ભિખારી બનીને રહેવું છે એ તું નક્કી કર. કોઈ કુંદ આચાર તને બનાવી દેવાના નથી. કોઈ તને શ્રીમંદર આવવાના નથી સમજાવવાના. સુખી થવું હોય કે દુખી રહેવું હોય એ ભવિષ્યનું ચિત્રામણ તારી હથેળી છે. આવો અદ્ભુત આજનો પેકેજ. ક્યાંય જર્મનીમાં નહીં મળે આવું પેકેજ. આ ગુરુદેવશ્રીની સભામાં મળે. આચાર્ય કુંદના પરમાગમોમાં જ આવા પેકેજ મળે આપણને. પ્રભુ થવાના માર્ગ છે. હા, દુઃખના દાળિયા ખાંડવાના ધંધા બંધ કરાવવાનો ઉપાય છે. વિચારજો. હા, સમય ઘણું થયું છે, બરોબર? આપણે મા જીનવાણીની વંદના કરીએ બધા. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भा
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो